भाजी असिक वदार बोले पता नहीं सियाल ने भाजी खाधी है कहूँ है आज आ डामोर परिवार में આપણે सब દુઃખદ સૂચના મળવા બાદ અલગ અલગ ગામો પાલા થકી ભેગા થાજા માં પ્રકૃતિ થકી અને ડામોર પરિવારની કુલદેવીમાં વાજળ માતા કુલદેવતા કન્યાળા બાવસી થકી અરજ કરક અમારા વૈસે જીવ તમાર ખોળા જોણ ખોળે લીજો ને વહાજી દુખી પરિવાર હેણા દુઃખ શાંત કરવાની શક્તિ આલજો એવી અરજ કરો અને હાથે હાથે સમાજની બી વાત કરો તે મારા પહેલો દાદા કહી દીધું કે અસિક ઊંસો રાખીને લીવા વાળું કામ કરજો એમ એવા ભૂતનાસામાં આવજો આવજો પણ એક ફેર હે હલાવીને દઈએ આપણે અક્સર हर रोज ना 2-4 आदमी एवं फोन करे के हमार बाए के हमारे जो सोरो के लुई कम पड़ जाए खून आलोय एवं जी हम बाजार में रह अनंत 3 महीने वैसे एक फिर आली है के पण दाड़ान बे ततण फेरा खून मांगे तो ये कोण आले ते पहलो जी आ खेतरवाळो खाता था तेरे तो आपने घેર ડિલિવરી થઈ જતી તે ખૂન ને કમ પડતું હતું ને હવે તો 3 મહિના થાય છે તેન દાડાનું ડાક્ટર દવા આલે ને પેલે દવા અને આપણે દુકાનમાં લાવી ખજી પાસે આવે વાગુલી ને થોકાઈએ તે બે તરહની દવા આપણે દીદસ કર તે બી પેલી પહેલા વાળી જે કાકી બાબી હે વણ્યને કોમ્પિટિશન 12 વાળી ને કરી શકતી ટટેડી જેવી થઈ ગઈ કાઠો પડેગા પણ મારતે जी है કેવું જ પડે હાય સુરીન જાઉં મારો સમાજ બેઠો હોય અગર હું મારા સમાજને કડવા લેબડાનો પાનો ન પાઉંગા તે તાવ આવેગા ને મોને ચાહતા હું મારા સમાજને તાવ આવે તે બે પ્રકારને દવા લીધા બાદ બી આપણું શરીર બિલકુલ કમજોર થાય છે અને કમજોર શરીરને ડાક્ટર એમ કે ડિલિવરી થતા પહેલો જ કે ખૂન તૈયાર રાખજો એમ તો પેલો જે ભાઈ હાથે ઉગે પેલો બી બાપડો બેને બી પેટ નગળતું ઉગે તો બહુ બી ઝટ બે સીડજી નીચે ઉતરી જાય કે કણક માથે ફોન કરો એમ કરી એવા કણક માથે ફોન કરો ખુદ ને આપણે ઘેરવાળીને ખૂન આલવા હારું તૈયાર નહીં થા મને તો આપણા સમાજમાં એવી કઈ શિક્ષા મળી જાય વધારે પડતા વડીલ મહાનુભાવ માતા બેન તમે ન બેહેલો હો જી ગલતી કરી તે હબળત જ નહીં તે તમે ક્યાંક ને ક્યાંક જે શરૂઆત કીધી હે તે તમારું સોરું ખાય હે તને ગલતે તે ન બેહલા હે અણનિસ છે એક આડે ન એમ કહે કે આપણે નસો કરવા ને એમ ને એક આડે કયો થાળીએ ફેરવે અમુક ગામમાં લે ભાઈ બીડી મર જવા દે ભાઈ આ તમાકુ મર જવા દે એમ કે તે જો સમાજમાં આપણે કે ના કંગા તે કેક જાઈને ઓછો થાય છોડવાના જ નહીં હૈયા કેમ કે બાર હું બોલો હન કયાક તે મનમાં થતો સાનવાનું બી નહીં જાતો એને બાપનું ખા હું એમ કહેતો હોય તો વાત બી હશે મારા બાપનું ને ખાતા પણ ખુદ તે કેક ને કેક બીજા પાસે માગો હો તે આપણા સમાજમાં ખૂબ મોટી ગલતી હે થોડો ઘણો નશો કમ કરી દો પસાડે એવા આવે હે એક સુનાવ આના સુનાવવામાં તમે જી હાવ લાગે આના આદમી જીતાડજો આમાં કણી પાર્ટીનો પ્રસાર નહીં કરતા વેને કામ વેને વાત કરવાનો તરીકો જોઈને તમે વોટ આલજો બાકી આમણાવાળી જે પીઢી હે એ પીઢી અને રાજનીતિ માથે નિર્ભર હે એનું એક તમે તાજા ઉદાહરણ આલો આમાં 2014 ના કહેતા હતા કે આપણી જગા જાહે એમ आज भी घना जना कहे कि या झूठा है हम आज भी कहा अपने जगह जाहे आज भी कहा अब्बार सो सरकार कटले चालाक है सुप्रीम कोर्ट ना मार्फते कहेवाड़जो के 100 मीटर नो डोगरो जीवे यो कपाई जाहे ते केने बाप ना है या डोंगरा आ डोंगरा आज तंजनो आदिवासी है ने पूरा आदिवासी इलाका में डोंगरा है अगर या डोंगरा कटाई गया तो पेला हड़े है रेत उड़ी ना आवे ये अपना इलाका में आवी जाए ए होवे तेवा तूफान आ जाओ तो पानी वो 1000 पड़ी जाए तो आपणे रगबग थाई जाओ ते सुप्रीम कोर्ट ना
જજમેન્ટ ને ચેલેન્જ આલવા હારું તમારા જીતાડેલો આદમી એમ કે ભાઈ તમે મદદ કરજો આ ડોંગરા કપાવા નહીં જોઈએ એમ પહેલી બાર આના ભારતમાં સુપ્રીમ કોર્ટે એનો ખુદનો નિર્ણય પાસો લેવો પડ્યો પહેલી બાર બાકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવના બાદ પોલીસ ઉતરી જાય મિલિટરી ઉતરી જાય આપણે ત્યાં એકાડી દળદી અને વડનું કામ કડડે પણ પહેલી બાર રાજકુમારજી રોજ સાહેબે કહેજો કે આ ડોંગરા કપાવા નહીં જોઈએ ત્યાં સુપ્રીમ કોર્ટે નિયમ બદલ્યો તે એવી રીતના માનસિક રૂપ થકી પરિપક્વ વ્યક્તિ અગર ગયો સમાજમાં જીતીને તે આપણે બદલે બોલાવ્યા ને તો વાડજી ઉઠવી તય હે એ કઈ વાત જૂઠી નહીં હે આ આના ડોંગરાનું ઉદાહરણ આલ્યું હે બાકી તમે ખબર હું કે બાંસવાડામાં તો ન્યુક્લિયર પાવર બની ગયું હે આના ઇલાકામાંથી ફેક્ટરી લાગે આના બદલે લાઇટ સપ્લાય કરવા હારું ને પેલા હોડા અંબાજી આડે બી અબ્બાર ઉઠાડે એમ કરીને આવી ગયું હે પેલા હોડા રવિન્દરસિંહ ભાટી બી કહે હે કે અમારે અહીંયા કંપની બદલે નહીં હે જી મોબાઈલ ચલાવે આને ખબર હે તે આ દિલ્હી થકી માંડીને બોમ્બે લગન એક એમ ગળી આવે હે એમ ગળી અને ગળીને વેસો વેસ આપણો હા દેવાળાએ ઉઠવાના હે ન્યવાળાએ ઉઠવાના તને એમ તો ભૂલી જાઓ કે અમે કોણે નહીં ઉઠાડે આજ નહીં ઉઠાડે 10 સાલ બાદ ઉઠાડે કેમ કે આપણે ઘેર પારો લઈને આવા આપણે વગડામાં હોત હાથ તો પારો એક હાથે ને કાપી દેડો એક લાકડો જ કપાય તો એક ઇલાકા હમ મને એક હોડા ઉતાર હે આપણે ઉઠાડે એવા દાડા આવે તને અગર આપણે હતા મળ્યા રહી જા અને આપણું પ્રતિનિધિ મંડળ હપેરે મોરી ગયો બોલવા વાળો તે કે આપણી જગા પાળી વસેગા બાકી આપણે કોણે વસાવી નહીં શકે બાકી મારો સમાજ ખૂબ બુદ્ધિજીવી હે અને કિર્યાવરમાં હું અક્ષર જાઉં તે અમુક જીતેલા આદમી જયપુરમાં હું નિયમ બનાડે એ આપણે આવી ન્ય સૂચના નહીં આલે આપણે ન્યા આવીને એમ સૂચના આલે કે અબાર યા હેતા બોલે હે મુટકે ગમીતી બની ગયા હે અલા ગમીતીન ગેરતા હંમેશા પોણ જા સુગીલા રહે ગરખો સુગીલો રહે પણ જી તમો જીતીન ગયા હોત તમો તે એક પદ માતે હોતે વાહલો પદ બી રોવો હો मतलब राजनीतिक मलाई आनंद एकलन खावी है અને કોને બોલતો વે આના ગમીતી એમ કઈ તને ઈ બી એવો આદમી કે જેને મૂળમાં થઈને ફાળિયામાં લખેલો હોય પાર્ટીનું નામ યો કે અહીંયા રાજનીતિક વાત ને કરવે मतलब આપણને બેવકૂફ સમજે તે આ સમાજ હે તમે તમાર સોરા ભણાવતી દણ ખૂબ તકલીફ પડી હે તે તકલીફ પડી હે આ જો તમાર ભણાવેલો સોરો તમે કે હે કે આઈન બાપા આ કાનૂન એવો આજુ હે તમો એમ કરો એમ તે તમો આના સોરાન કહેલો કરો હો તે તમાર સોરો ભણાવેલો હે ભણ્યું હે તમે ખબર પડે નહીં તો પછાડે સોરાન કહેલો ભણેલા સોરા કોલેજ વાળા સોરાન કહેલો તમે નહીં કરો તમાર બી મનમાં ડાઉટુસ રહે કે સોરું હું ભણ્યું હે તને હેવી વાતે ખૂબ હે આપ સમાજદાણી હો એક થકી બળીને એક બુદ્ધિજીવી હો આ સમાજ કેવી રીતે એક થાય આ સમાજ ખરસને દાડા છે એક જાજમ માથે દેખવા જડે હે બાકી એક નહીં રહેતા આપણે કેન કે પાલટેજમાં કેન કે ધર્મમાં કેન કે પાલમાં ગામમાં જેવી રીતે વટાયેલા હા એવા વટાયેલા જ્યાદા નહીં રહો અગર એક થંગા તે પછી પજન કરે હે રાતે અને પજનમ કહે હે કે કાળિયા અગર મળ્યા રહી જાત એક દાડો તમારો રાજ આવે એમ રાજ આવે ને આવે કઈ વાત નહીં જેવા આસ ખા હા એવા ને એવા અમારા હું તો ખાવા જુજો આટલો જ મળી ગયું તે આપણે જ ગણું બાકી વાતે ખૂબ હે કારણ કે કઈ આકરો લાગો આપ સબ સમાજધણી હો માફી ચાહો ફરીથી મા પ્રકૃતિ થકી અને ડામર પરિવારની કુલદેવી માં વાદળ માતા કન્યાળા બાવસી થકી અરજ કરક અમારા વેસ્યો જીવ તમાર ખોળા જો આનંદ ખોળે લીજો અને વાહાજી દુખી પરિવાર હેના દુઃખ સહન કરવા શક્તિ આવજો એવી અરજ કરા સબને જોહાર જય ગુરુ મહારાજ